બસ હવે તારા હાથ દુખશે પાછા. અરે મને હાથ નથી દુખતા, તમે દબાવી દો ને. હા પણ અને ઘરના બીજા કામમાં ધ્યાન આપવાનું હો પાછું. તમારી સેવા કરવા દો ને મને. લે આને લગાવો જેટલો મારી સેવા કરવાનો. બોલો હું કહું. મજા આવે છે તમારી સેવા કરવાનો. હા તો પણ સેવા કરવા જો ને બિચારાને માઇન્ડ મોકો મળ્યો છે હે. આજે પણ ઘરના બીજા કામ શીખવાના હોય કે નહીં હે? ઠીક છે, હજી નાનો છોકરો છે અને તમારી સેવા કરવાનો મોકો જો અમને તો મળ્યો. હારો હારે આ તમારા ત્રીજા દીકરા જેવો છે, ભલે ને સેવા કરતો. હા પણ એ વાત સાચી, પણ હજી જો આમ થોડીક વસ્તુ લેવાય ને મોકલવાનું હતો એટલે કીધું પછી લઈ આવી થોડું ઘણું. અને હા તમે ઉપાધિ કરો છો, લેવાય જાશે હવે. અને આ રાજને એ કેમ હજી ફરવા ગયા આવ્યા નહીં? 15 દી થઈ ગયા કે નહીં? મમ્મી 15 દી થઈ ગયા હોય કે મહિનો દિવસ થઈ ગયો હોય, ભલે ને ગયા હજી નવા લગ્ન થયા છે, શાંતિથી ફરવા દો, ગમે ત્યારે આવે, બરાબર? હા કાંઈ ઉપાધિ કરો માયને. આમ જો એ નવે નવા કપલ કહેવાય એટલે છે ને એને જ્યાં ફરવું હોય ત્યાં ભલે ફરે, જરાય ઉપાધિ કરો માં. જઈ આવે તો એની કાંઈ અહીં બળતરા નહીં કરતા. તોય 15 દી સુધી થોડું બહાર ફરાય. અમે છીએ ને, બસ પછી તમારે શું જોઈએ? હા, આ ઘરના કામ હું કરું છું, આ બહારનું બધું સંભાળી લે છે. પણ રાજને પછી કઈ નોકરી ધંધે નહીં જવું હોય? થઈ જશે. આવા મોકા ક્યારે હોય? આ નવા નવા લગ્ન થયા છે તો ફરી આવે ને. પછી તો જો રાજભાઈ કામમાં પડી જશે ને પછી ટાઈમે નહીં દે એને. હા પણ જો આ એના ભાઈ ભાભીનો સપોર્ટ જ એટલો છે એને હે. હવે એ થોડો કામ ધંધામાં ભલે ત્યાં ઢીલાસ રાખે પણ હવે બધે સંભાળી લે આ લોકો. આ તો એ ઓફિસે આવે છે પપ્પા એટલે, બાકી મારે ની કઈ જરૂર નહીં. તમ તારે હું તો કહું નાનો છે ને મોજ શોખ ભલે કરતો. આય નવે નવા લગ્ન છે ને તો 15 દી ઓફિસ આવે ને 15 દી ફરે તોય મને કાંઈ વાંધો નથી. એ હારું પણ છે ને આ પ્રેમ ભાવ છે ને આવો ને આવો ઠેઠ સુધી રાખજો પાછા. રે જ ને, હું કામ નો રે હે? આપણે થોડા કે ગામના ખેતરમાં ડુંડા લણીએ, આપણે કોઈનું કાંઈ ખરાબ કર્યું છે? એ આપણે ખરાબ નથી કર્યું પણ ઘણી વખત શું છે લોકોની છે ને ઈર્ષાઓ કામ કરી જાય અને કોઈકની નજરે લાગી જાય. એ લાગી જાય આપણે એવું મનમાં નહીં લેવાનું. આપણે જો હમણાં ઓલા છે ને દરવાજે લીંબુ મરચા બાંધી દેવાના. તમાર બાઈ હું નક્કી નો કહેવાય હો, કઈ પાછા બાંધી પડો એટલે મારે તમને ભલામણ કરવી પડે. બહારના લોકોની નજર ન લાગે ને એટલે કહું છું કે આપણે ઓલા છે ને સાયકલ વાળો નીકળે છે લીંબુ મરચા, એને કહી દેવાનું કે રોજ છે ને તારે અહીંયા દઈ જાવ, બરાબર? આપણે રોજ બાંધવાના. આ જો અત્યારથી ભાઈઓમાં તો કઈ તકલીફ નથી પણ હવે જો બાઈ એક ઘરમાં વધી છે અને કાલ સવારે કાંઈક ઊંચની થાય ને તો તમે જતું કરજો પાછો. અને જો તું સમજાવજે એને. હા મેં જલપાને કહી જ દીધું છે પપ્પા કે ઈ છે ને નાની વહુ એટલે શું કે ઘરની નાની દીકરી ગણવાની. આપણે છોકર બુદ્ધિ કેવા બે શબ્દ ક્યાંય નથી એને સમજાવીને બધું જાતું કરી દેવાનું. પણ આ બધી શિખામણ મને દેવાની જરૂર નથી, હું સમજુ જ છું બધું. આ મારા શબ્દો નથી, આ તો પપ્પા મને મારા પૂજ્ય બાપુજીના શબ્દો છે. હા પણ જો મોટી એવું જે દિવસે લગ્ન કરીને આવી ને એ એક ફરિયાદ નથી આવી. આ તો ખાલી કેવા ખાતર અમારે કહેવું પડે પછી એમ પાછળથી કોઈ કહે કે અમને કીધું નહોતું, એટલે એવું ન થવું જોઈએ. કા હા એટલે જ ને. હવે તમારી તબિયત આમ તો સારી જ છે ને? અરે તબિયત તો હવે આ પ્રસંગો પતી ગયા, હવે મારે જો નિરાતે આરામ કરવાનો છે. તમારે જાત્રા કરવી છે? હમણાં ઓલી બસ ઉપડે છે, જાવું હોય તો નામ લખાવી દઈએ. બસમાં કાંઈ ન જાવ, મારે તો ઓલું શું વિમાન ઉડે ને એમાં જાવ. કાંઈ વાંધો નહીં, એમાં શું? મારા મનની વાત તમે મારા મોઢામાંથી કાઢી લીધી હો મમ્મી. આ જો જ્યારે પણ યાત્રાએ તમને મોકલું ને તો સીધી પ્લેનની ટિકિટ બુક કરાવવાની છે. પણ હમણાં નથી મોકલવા હો. રાજ આવી જાય પછી. હા પછી મને ઘરમાં એકલું એકલું લાગે. હા ઈ વાત તારી હાસી, તો ઈ આવે ને પછી આપણે હા, જાત્રાનું પછી રાખીએ. તમે જાજો. પણ એક કામ કર, આજે જમવામાં શું બનાવવાનું? તમને એ પૂછવા માટે તો આવ્યું. જો હું ભૂલકણી આ વાતું એ ચડી તો પછી હું આ પ્લાન કર્યો છે કઈ? કાંઈ પ્લાન નથી કર્યો. તમને પૂછવા આવી કે તમારા બેની શું ઈચ્છા છે. એક કામ કરો, કાલે 11 છે એ આજે ખાલી કઢી ખીચડી કરી નાખો. કાલે 11 જે કંઈ તમારે બનાવવાનું હોય ને એ તમારી મમ્મીની ઈચ્છા હોય એ બનાવી નાખજો. ફરાળ કરી દેજે ની 11 જ રહે જ છે. કાલની વાત કાલે, હવે અત્યારે કઢી ખીચડી બનાવવાની. હા એ હાંજ પડે છે ને બહુ ભારે ખોરાક ન ખવાય, પચે નહીં પછી. કઈ વાંધો નહીં, તો હું રસોઈની તૈયારી કરું. આ તો કરવી જ પડે ને, હમણાં બધા ભૂખા થઈ જાવ. હા એટલે જ કહું છું. અને અત્યારે તમે બધાય બેસો. ને આ ભગત નહીં લેતા જાઓ, એ થોડુંક કામ શીખે. હા જા ભાઈ પાત, આ તારી ભાભીને થોડી ઘણી મદદ કરાય અને ઈ બાને કામ શીખ, હે ને? અને ચા પીવી છે? ચા ટન પીવી. નથી પીવી ને તો કઈ વાંધો નહીં, હાલો હું તૈયારી કરું છું હો. જા. એ ભગવાન હવે તારે નથી દાબવા પાછા. આમ છે
પૂરો કરી નાખશો એક પગ કરી. અરે આ બીજો આપો ભલામણ, એમાં લે હું લે તમારો આ બાપુ. બીજો પગ દાબ. હાલ. બસ એમ એમ રાખ હાલ. હા, એમ બીજો દબાવી દો. તને સેવાનો લાભ જો થાય. જે આ પગ કેવો જો થાંભલા જેવો થઈ ગયો. આ દબાવી નાખે ઢીલો ઢપ કરી નાખે. એ હારું હારું આ શ્રાવણ મહિનામાં તને આશીર્વાદ આપી દઈ બસ તારું ભલું થાય. હાલો 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 થાકી ગઈ એટલામાં તો ખબર ન પડે. રાજભાઈ, નિકિતા, આવી ગયા તમે? હા હા આવી ગયા. આટલા બધા ખુશ કા થાવ છો? કેમ મોડા આવ્યા? થોડીક શાંતિ રખાય, આમ બરાડા ન પાડવા મળે. આમાં ઘેરે જ આવ્યા છે હે રાડે રાડે. રાજભાઈ રાજભાઈ આ તમાર વગર છે ને હાવ ગમતું નહોતું મને. આટલા દિવસ ફરાય. હું એને ક્યારની કહેતી હતી કે હાલો હવે જતા રહીએ જતા રહીએ, પણ છે ને આજ નહીં કાલે, આજ નહીં કાલે એમ કરતા કરતા આટલા દિવસ કાઢી અને નાખ્યા. આમ જો અમે લોકો હનીમૂન માટે ગયા હતા ચારધામની જાત્રાએ નહીં એટલે એમની મજા આવી છે ને ફરવાની? ભાભી એ તમારી દેરાણીને પૂછો કેવી મજા આવી. મને તો મજા જ આવે ને, એને પૂછો ને. કેવી મજા આવી? ભાભી તમે પણ કંઈક તો શરમ કરો. એમાં શરમ એની કહી દેવાનું મજા આવી તો મજા આવી, ન આવી તો ન આવી. એમ નહીં, મજા આવી તે તો વધારે રોકાઈ ન જવાય. આ તમે જોવો ને ફોન ઉપર ફોન કર્યા થયા હતા જલ્દી આવો જલ્દી આવો. પણ જો આ તમાર વગર મસ્તી કોણ કરે હે? અને અમે કેવીયું બેસીને બે વાતો કરતી હોય, આ કોની સાથે ટાઈમ કાઢો? હવે આપણે મસ્તી કરતા હોય એવી કઈ મમ્મી પપ્પા એ થોડીક કરે? પણ એમ નહીં, હું મારા હનીમૂન ઉપર ગયો હતો હા. અને ત્યાં શાંતિ ન લેવા દેવાય. આ તમે ગયા ત્યારે મેં ફોન કર્યા થાય કે મને ફોન કરે જલ્દી આવો જલ્દી આવો. મને એમ થાય કે હળી કરું. ભાભીને છે ને મારી યાદ આવતી હતી, અને ભાભી સાચું કહું ને તો મને તમારી યાદ આવતી હતી. મને તો તમારા વગર ગમતું જ નહોતું. પણ આને ગમતું હતું ને મારા વગર. એક નંબરની ખોટી છે, એકે વાર તમારું નામ નથી લીધું. એમ નહીં, આને નામ લીધું તું મારું કઈ? એને તમારું નામ નથી લીધું. હું જ્યારે જ્યારે તમને યાદ કરું ને ત્યારે યાદ નહોતા કરવા દેતા. હા જો મને ખબર, મને યાદ જ નહોતા કરતા. હા? તમને બહુ મજા આવતી હતી કે ભાભી હાસ હવે અહીંયા ભાભી છે નોય શાંતિથી જીવન જીવશું એવું કરતા હતા ને. અરે ના તો પછી મજા જ આવે ને. હે 5 સ્ટાર હોટલ હોય અને મસ્ત મજાનું કાંઈ ચિંતા નહીં, કાંઈ ટેન્શન નહીં, કાંઈ લેના નહીં, કાંઈ દેના નહીં. હું ને મારી વાઈફ બીજું કંઈ નહીં. જો નવીન. શરમાઈ ગઈ. નવીનમાં કઈ છે નહીં? નાતી આવે ભાભી તમે પણ શું? એને પૂછો મને શું. આટલા દિવસ રોકાણા હોય તો પછી કદાચ હોય નવીનમાં. મારે તો મહિનો રોકાવું જ થયું પણ આને ઉતાવળ હતી બહુ. એ તો નવીનમાં પહેલા તમારે થશે ને, પહેલા તમે જો છો. એ વાત સાચી હાલ, પણ આ કદાચ તમે બહાર ગયા હોય તો કદાચ એ અમારું છે ને પ્લાન કરેલું છે કે પહેલા તમે મમ્મી પપ્પા બનશો અને અમે કાકા કાકી, હા પછી અમે મમ્મી પપ્પા બનશું. હા તમને પૂછશું અમે બે. તો પૂછવું જ પડશે. આમ જો પૂછવાનું હોય નહીં. અમારા ભાઈ આવે ને એટલે એને કહી દેવાનું કે રાજે કીધું છે કે અમારે કાકા કાકી બનવાનું. શું છે પણ હવે ન કહેવાય. તમે ક્યાં આને છે ને તમારે બહુ બોલાવાની, આને છે ને ખબર નથી પડતી ક્યાં કોની સામે શું બોલવું. આ તો ઈ સારું છે. પહેલેથી જ છે મસ્તી ખોર. અરે પણ ભાભી ત્યાં એવી મજા આવી કે વાત જ ન પૂછો. કેવી મજા આવી? ત્યાં બેડરૂમમાં ડનલોકના ગાડલા હતા અને આમ જો અને એ બાથ હતો સ્વિમિંગ પુલ એક નંબર. એમાં નાવાની એવી મજા આવે ને. ધંડોકના ગાડલા પોછા પોછા હશે ને? હા એકદમ. હું કહું હા. તમારે બે જણાને જવું હોય તો જઈ શકાય. હવે અમારી ઉંમર છે હવે જવાની. આ લગ્નને કેટલા વર્ષ થઈ ગયા? વાતો કરે છે. આ બે માણસ આમ હાલગુડા છે, આમાં ક્યાંથી કાકા કાકી બનીએ આપણે. હે ભગવાન, આ તમને કેદી આમાં બુદ્ધિ આવશે? મને તો બુદ્ધિ છે, તમને બુદ્ધિ નથી. થઈ ખબર પડે કે નહીં? ધીમે બોલો ને, સાંભળી જા. પતિ પણ આ બા બાપુજી ક્યાં ગયા? એ મંદિરે ગયા છે. હા, તો આ વાંધો નહીં, તો ગમે એમ બોલે. પણ એ ઘરમાં આપણે અશોકભાઈ નું હોય નું કર. હા કા મોટા ભાઈ એ ગયા છે કામ ઉપર. ઈ ઘરે હોય તો ભાભી થોડા અહીંયા હોય. છોકરીઓ ને ભાભી હું તમારા માટે છે ને કેટલી બધી વસ્તુ લઈ આવી છું. શું કામ લઈ આવી? હા શું કામ લઈ આવી? કીધું તું, મેં એને કીધું તું કે ભાભી એમ જ કહેજે શું કામ લઈ આવી. આ તારે ખોટો વજન ઉપાડીને લઈ આવવું પડે એટલે કહું મેં છું. નથી ઉચકો વજન. તો વજન તમારા દેરે ઉચકો છે. તો કાંઈ વાંધો નહીં, ભલે લઈ છે ને જો મેં જેટલી વસ્તુ લીધી છે ને બધી વસ્તુ તમારા માટે લીધી છે. ચપ્પલ, કપડાં, જ્વેલરી, પછી ત્યાંથી છે ને અમુક પ્રકારની હું ચોકલેટ્સ લઈ આવી છું. એ તો ઠીક, પણ આ મારા દેરે મારા માટે શું લીધું છે? હા તમારા ધીરે તમારા માટે ઘણું બધું લીધું છે. એક ક્યાં? ઓલું બેબીને રમાડવાનું ઓલું ડાગલું આવે ને એ લીધું છે. હે અને પછી નાના ઘોડું છોકરાના રમાડે છે ઘોડિયું લીધું છે, ખોયું લીધું છે. એટલે મારે ઘોડિયામાં નથી હોવાનું, મારે ડાગલે નથી રમવાનું. એ તમારે નથી હોવાનું પણ તમારે કોક હુવે એવાને લાવવો તો પડશે ને દુનિયામાં.
બે માણસને કઈ બુદ્ધિ જ નથી. પર પેલા બાજુવાળાની ત્યાં હમણાં ડિલિવરી આવી નાનકડું બાવા એવું લઈ આવો જાઓ. એ નાનકડા બાવ વાળી આ ઘરમાં લાવો, બે જણા પ્લાન કરો કે હવે છે ને ઉંમર વહી ગઈ છે, કાલ સવારે ધોળા આવી જાય, પછી છે ને કોઈ ડોહી ને છોકરો આવ્યો એમ કે કલર લેતા આવજો ને બ્લેક આવે આમાં લગાવી દેજો. આ નહીં સુધરે, આ નહીં સુધરે. મારા મોટા ભાઈને જ કેવું છે કે ભાઈ તમે કાંઈક મહેનત કરો. હાલ આપણે બેડરૂમ ભાઈ. આ સામાન કોણ લેશે? હજી હા મહિનો દી ફરવા ગયા હજી બેડરૂમમાં જાવ. અરે સામાન મૂકવાની વાત કરતો તો હું, તમે ભાભી જેવું તેવું વિચાર્યા કરો છો. લા ભાગી જામ. આ ધરાતા જ નથી કા. હું ધરાય એમાં માંડ નમર લગીન છે મને એમાં ધરાતા છે મત કરે છે. કેવી મજા આવી. એ પાછી ઉતાવળ રાખજે તો થોડીક. આવે છે હો. તમે શાંતિ રાખો અને તમારું કામ કરો હો. આ બાબતે તમારા દેર સાથે જય શ્રી કૃષ્ણ, જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. કઈ આવી ગયો બેટા? હું આવ્યો 2 વાગે. તમે લોકો કઈક મંદિરે ગયા હતા એમ કીધું ભાભીએ. કેમ છે, તબિયત પાણી સારા છે ને? અરે અમારે તો સારા છે. તને કેમ રહ્યો? ફરવા મજા આવી ને? અરે વાત જ પૂછો માં. મજા આવી ગઈ. અમે તો વાટ જોતા હતા કઈ નનકો ને વહુ આવે એમ. જો આ તારા વગર ગમતું નહોતું. ભલે તું ફરવા ગયો પણ અમને એકલા લાગતું નહોતું. ખાલી ખાલી લાગતું હતું. આ જો તાર ભાભી એમ કહેતા હતા હવે તો અમારા દેરાણી આવે ને તો સારું, હવે ઘરમાં નથી ગમતું હો મમ્મી. એટલે કામ હાટું છે નહીં હો. એને બસ એમ તમે એમ નોખા હતા ને એટલે. બાકી એને એમ કીધું મોટાએ તો એ બાપુજી ભલે ને એમ કે ફરતો રોજ ભાભીના ફોન આવતા. બોલ્યું ક્યારે આવો છો, ક્યારે આવો છો, એટલે જ આવી જાવ પૂરી મારે. અરે લે હાલ. લે રમતા. ઓહો. ઓલેલા કઈ આવ્યો? 2 વાગે આવ્યો. હવે કોઈ બાકી છે પૂછવાનું? હું બોર્ડ માર દઉં અહીંયા 2 વાગે આવ્યો એમ. ઈ હારું હો, કોઈ પૂછે જ નહીં. હું 2 વાગે આવ્યો. મારે કીધું કેવા થાય 2 વાગે આવી ગયો. તો પછી કોઈક બર્થડે નો ટાઈમ અમે થયો બસ. ઈ વાતે હાજ્યો તમારી. પણ આ તમે કઈ બાજુ જઈએ અત્યારે? આ તો મારો દિવસો ભાઈ. હું આવ્યો તો ઘરે નહોતા, મારા ભાભીને પૂછ્યું મેં ઈ કે તમારા પછી કામથી બહાર ગયા છે. કાંઈ વાંધો નહીં બેન, આવશે તો ઘેર જ અરે ને. પણ તું નહોતો ને, આ કેટલી ઉપાધિ કરે કે કઈ આવવાના છે મમ્મી હો. મેં શું કીધું, માંડ લગ્ન થયા છે નવા અને માંડ એટલે પહેલી વાર એમ. એટલે એમ પરાણે છે એવું માંડ છે એમ નહીં. મેં કીધું નવા લગ્ન છે, ભલે ની બિચારો ફરતો. મેં કીધું હું તો મેં કીધું દર મહિને મોકલી દે 15 દી, અને ફરવું હોય ને તો અહીંયા ઓફિસ ની ચિંતા જ ન કરે. તું તાર હું શું ને મોસ ઘરની હવે હોય હું બુકિંગ કરીને નાખું આવતા મહિના. કરાવી નાખ. અને આમ જો ઓય ટ્રેનમાં નહીં પ્લેનમાં જ જવાનું બધું. બોલો આવો મોટો ભાઈ હોય રામ જેવો હે લક્ષ્મણ ને તો એ મોજ જ ને કાંઈ. એમ આ જો નહીં. આ તમારો પ્રેમ કાયમ જવારી ને ભાઈ હે. એ ભગવાનને એમાં એવી પ્રાર્થના કરીએ. અરે પણ પ્રેમ જળવાય છે ને બાપુજી. હે આ નનકાને જે જોતું હોય ને એ નો આપે તો હું મોટો ભાઈ હે ને, અને મને જો જોતું હોય હું તમને કહું. આ તમે આ બધું ભેગું કર્યું છે, આ એમાંથી જ આ બધું ઉત્પન્ન થયું છે. એ મેં વાવીને તો નથી ઉગાડ્યું આ બધું. એ આ બધી સમજણ છે ને એ જ હોનું છે ભાઈ હે. એ જ આપણી ઉપજ અને એ જ આપણે સંસ્કાર. સમજણ વગરનું જીવન છે ને હાવ નકામું છે. ગમે એટલો પરિવાર મોટો હોય કે ગમે એટલી ધન સંપત્તિ હોય કે ગમે એટલું બધું નામ હોય જગતમાં, પણ સમજણ વગરનું બધું નકામું. બધા જણે આપી રહેતા હોય ને ઈ સાચી દોલત છે. હા હા. અને હું શું કહું છું, ફરવા ગયો છો તું ક્યાં જઈએ? હવે એ તું મૂકને ભાઈ હવે એને કહેવાય જો ને આમ જો એને પણ ભાઈ એટલે- મારી સાંભળો આમ જો મજા આવે એટલે કાંઈ ન કરે હો. ઈ કાશ્મીરમાં બરફ પડે એવો કાંઈ ઘટે નહીં. એક હોટલમાં મેં ગયા, હોટલ એટલે આમ જોઈ તો આપણે લાગે ઓહો રાજાનો મહેલ છે. અને એ રૂમ બુક કર્યો અને એ રૂમમાં બેડ ઉપર ગાડનું દંડલોકનું ઓ હતું. ભાઈ એ ભાઈ અને જો ઈ ફોટા જોઈ લેજે તું. કંટ્રોલ કંટ્રોલ. ફોટા આપી હા, પણ હવે અને તો બાથે હારો હતો ભાઈ, નાવાનો બાથ 1 નંબર. નાવાની મજા આવે એટલે કાંઈ ઓહ. ન પણ એમ નહીં. સ્વિમિંગ પુલ હા ઈ હવે એવું નથી લાગતું કે મોટા ભાઈને ફરવા મોકલવા જોઈએ એનો કીધું વારો. ભાભીને મેં ઈ જ કીધું તમે જાઓ. હા નહીં, જરાય નહીં મમ્મી. ઘણું. મારે ઓનલી ફોર મારા પપ્પાએ જે મને કામ સોંપ્યું છે ને બિઝનેસનું, એ બિઝનેસને મારે છે ને અત્યારે એટલે પગ્યો છે. આ મારી હાઈટથી ઊંચો લઈ જાઉં ને ત્યાર પછી કાંઈક વિચારી, ત્યાં સુધી નહીં. કે ભાઈ એની માટે હું બેઠો છું હા. સપોર્ટ કરવા માટે. તમારે દવાઈ 5 દિયો. તું મોજ કર. તું એમ જેથી કે મોટા ભાઈ હવે બસ હવે મારે કામ જ કરવું છે, બીજું કાંઈ નહીં. ત્યાં સુધી તું ફર મોજ કરી લેવા લીધા જા. હું કહું ઈ બધું કરશો. હા પાક્કું કરવું જ પડે ને. પાક્કું. પાક્કું, તો પાક્કું. મારે કાકા બનવાનું છે હાલો. એ ભાઈ એ
એમાં વાર લાગે. હા પણ હવે એ વાત તો જો અમારે આને સમજાવો ને હા. 7 વર્ષ થઈ જાય લગ્નના. અમારે દાદા દાદી ન બનવું હોય અમારું સપનું તો હવે પૂરું કરો. હવે એને છોકરાને લઈને મંદિરે જાય કેવી મજા આવે કા. અને અને જો અટાણે કર હાલે છે ને તો તમારા છોકરા મોટા થઈ જાય અરે બાપુજી બા હું કહું તમે છે ને 100 વર્ષના થાઓ અને મારા છોકરા નહીં આ રાજના છોકરાએ રમાડશો પણ અત્યારે છે ને પાછું કહું ને તો ઓલા અર્જુનને કેમ ઝાડ ઉપર બેઠેલી શેકલીની આંખ જ દેખાતી એમ મને ઓનલી ફોર છે ને આ મારા બાપનું સ્ટેટસ દેખાય છે. એક વખત એમ રોડ ઉપર હાલે જાય ને કહેવાથી જો આ અશોક પટેલ હાલ્યો જાય છે અને એના 2 છોકરા છે એમ કહેવા જોઈએ લોકો. તો આપણે કરશું જ તો આપણે કરવાનું જ છે ને થાહે પોતે પણ હારવાર પાછું અશોક પટેલ ને શું કહેવાય આ રોકાણ કર્યું છે ને મૂડીમાં એનું વ્યાજે દેવું પડે ને પાછું. તો દેશું ને મેં ક્યાં ના પાડી પણ સમય લાગે ને વ્યાજ આવતા આમાંય સમય લાગે. આપણી પેઢીનું નામ જ છે અશોક પટેલ સન્સ હા. Yes. એટલે જેટલી પેઢી આવે ને એ બધા એમાં સન્સમાં બધા આવી ગયા તમે બધા એટલે સમજદારી તો પપ્પા દાખવવી જ પડે અને સમજણ વિનાના પગલા ભરીએ ને એ નકામા તમારા શબ્દો છે. હા હારા યાદ રાખ્યો હો. ભૂખ લાગી છે ખાઈ લઈ હાલો. તે આગળ હા. હાલો તે ખાવા ભેગા થઈ. લાવ મદદ કરું. હજુ આવ્યા એને 5 મિનિટ નથી થઈ પાછળ પાછળ અહીંયા આવ્યા. અરે તને મદદ કરાવવા માટે આવ્યો ને તું થાકી ગઈ છો ને એટલે કહું છું લાવ હું ખાલી કરાવું. નથી કરાવી હો મને મદદ. મને ખબર છે આ તમે છે ને કંઈક ને કંઈક બાના ગોતો છો કે આપણે સાથે રહી શકીએ. તો એમાં ખોટું શું છે હે? એ હજી નથી ધરાણ હે. અરે પણ શાંતિ રાખ હે તને એમ નથી લાગતું કે આપણે 10-12 દિવસ ઓછા પડ્યા હે ઓછા પડ્યા એવું નથી લાગતું? જરાય નહીં. આ 10-12 દિવસ છે ને બહુ વધી ગયા છે. હે મારો પ્લાન તો 1 મહિનાનો હતો પણ આ તો અહીંયાથી ફોન આવવા મળ્યા ને એટલે રિટર્ન આવવું પડ્યું. પણ આ અમારા બૈરા લોકોને ઘરે આવવાની ઉતાવળ શા માટે હોય એ મને સમજાતું નથી. ક્યાંક બહાર ફરવા ગયા હોય તો શાંતિથી હે ને એન્જોય કરવાનું પછી ક્યાં આપણે વારા ઘડીએ જવાનું હોય. હા પણ એન્જોય 1 દિવસ હોય 2 દિવસ હોય 3 દિવસ હોય. આ 10-15 દિવસ આવી રીતે બહાર ફરવાનું ન હોય પછી અમને ઘર યાદ આવે ને. વાહ ભાઈ વાહ પછી આખી જિંદગી અહીંયા જ રહેવાનું છે પછી મને કહીશ ફરવા ક્યાંય લઈ નથી જતા કામ જ કરાવવા કરો છો પછી તું ના તું જ મેણા મારવાની છે હે? જરાય નહીં. હું નહીં મારું મેળા. અરે આ તે ત્યાંથી લીધું છે? કેટલી શોપિંગ કરી તે આ ક્યારે પહેરવાની છે તું એ મને કહેતો. ખબર નહીં. આ તમારા બૈરાનો આ જ પ્રોબ્લેમ પહેરવું હોય નહીં કઈ અને લઈને ઢગલો કરીને રાખે ઘરમાં. એમ નહીં મને ખાલી એટલું કહો આ ઘરમાંથી કોઈક જોશે કે આ 2 માણસ આવ્યા એને હજુ 10-15 મિનિટ નથી થઈને પાછા 2 રૂમમાં બેસી તમે છે ને આ મારી પાછળ ફરવાનું બંધ કરી દો. પણ કાયદેસર લાયસન્સ છે મારી પાસે તો મને અહીંયા મારા બેડરૂમમાં હું બેસું કોણ ઘરમાં કોણ છે? ભાભી છે હે મમ્મી પપ્પા તો બહાર ગયા છે મંદિરે. હમણાં આવશે હો મમ્મી પપ્પા. અને મમ્મી પપ્પા આવશે એટલે પપ્પા તરત કહેશે એલા તું હજી ઘરે છો આમ જા. ના એને ખબર જ નથી હજી હું આવ્યો હોય એ તો આવીને પૂછે આવી ગયો મારો દીકરો એમ કહેશે હજી તો પપ્પાને ખબર જ નથી ને. પણ પપ્પાને ખબર નથી પણ પપ્પા આવીને જોશે ભાભી કહેશે કે રાજભાઈ આવી ગયા છે અને રાજભાઈ એમની પત્ની સાથે એના રૂમમાં છે તો પછી તો પપ્પા બોલશે ને હે. પણ ભાભી એવું નહીં કહે કારણ કે ભાભી છે ને એ આપણું માણસ છે. તમે છે ને ઘરમાં બધાને પટાવીને રાખ્યા છે. હા, ભાભી છે ને આપણે પક્ષમાં છે એ તો છે ને મારું સેટિંગ કરાવવામાં જ પડ્યા હોય છે એટલે પપ્પા આવશે ને તો પપ્પાને તો ભોળવી લેશે એટલે મારે કોઈ જાતની ચિંતા જ નથી. પણ ચિંતા છે કે તારા પક્ષમાં ખાલી તું હા કહી દે એટલે આપણું કામ થઈ જાય. આ ભાભી છે ને આપણું સેટિંગ કરવામાં ખુદનું સેટિંગ બગાડે છે. તમને એવું નથી લાગતું? ના એવું જરાય નથી. ભાભી એનું સેટિંગ કરતા જ હોય પણ શું કે ભાઈ થોડા ઠંડા ને એટલે ધીમી ગતિએ ગાડી ચાલે. ભાઈ મારી જેમ નહીં ને મસ્તાન. મારે તો શું હું તો ખાલી કઈ નહીં. હે ને? હા હા તો હવે ચૂપચાપ જઈને કામ કરો હાલો બારે. ના વાર છે હજી. હું તારી પાસે આવ્યો ને ત્યારે ખાલી ભાભી જ છે ઘરે હે એટલે હું શું કહું મારી વાત સાંભળ ને એમ નજરથી નહીં જો તને ખબર છે એક તો
માંડ માંડ બધું અહીંયા કંટ્રોલ થતું હોય ને તું આમ પ્રેમથી જુએ ને તારી આંખોમાં ખોવાઈ જવાય છે યાર. તો એક કામ કરું, હું કાલથી છે ને ગંધારીની જેમ આંખે પટ્ટી બાંધીને રાખીશ, બરાબર? આંખો ખુલ્લી જ રાખવાની, મારી આંખોમાં જ જોવાનું. હું તારી આંખોમાં છે ને ડૂબી જવા માંગુ છું. મારે બીજું કાંઈ નથી જોઈતું. હે બસ તું ભગવાન. હોય, હું હોય, આપણે બે હોઈએ, બીજું કોઈ જ નહીં. એટલે આપણું બધું કામ થઈ જાય. મને ક્યારેક ક્યારેક છે ને આટલો બધો પ્રેમ પચતો નથી. તમને એવું નથી લાગતું કે બહુ વધારે પડતો પ્રેમ થઈ જાય છે? હે, તું મારી પત્ની છે, હું મારી પત્નીને પ્રેમ કરી શકું તો તું મને ના ના પાડી શકે. મારો જન્મસિદ્ધ અધિકાર છે. જન્મસિદ્ધ અધિકાર નથી હો. હવે તો તારી સાથે પત્નીની રજા વગર પત્નીને પ્રેમ કરવો પણ ગુનો છે. હા પણ રજા લીધી છે ને, પરમિશન આપી છે તારા પપ્પાએ મને કે આજથી આ મોડલ તમારું છે. મોડલ મોડલ હું મોડલ એટલે કહેવાનો ભાવાર્થ એમ કે એની પાસે 2-3 પ્રોડક્ટ હતી ને એમાંથી એક પ્રોડક્ટ મને આપી છે ને, એટલે કે પ્રોડક્ટ એટલે કે એમના સંતાનો ભાઈ. પ્રોડક્ટ હા. પણ હું તારા મમ્મી પપ્પાનો મારે આભાર માનવો જોઈએ કે તને મારા માટે તારું સર્જન કર્યું. હે, હું તો એની ભક્તિ છે ને આજીવન કરવાનો છું, એનો ઋણી રહીશ કે આટલી સુંદર છોકરી મને આપી દીધી, જે મને અનહદ પ્રેમ કરી રહી છે. હું તને શું કહું, એ મૂકને પહેલાં અહીંયા બેઠો છું, મારી સામે જો ને આ બધું, પછી જોજે ને મને 10-15 મિનિટ ટાઈમ મને આપી દે, પછી તારે જે કરવું તે કહેજે. ભાભી કામમાં છે, મમ્મી પપ્પા ઘરે નથી. હું શું કહું, સમજ વાતને. ચૂપ અને જાઓ બહાર. જવું પડશે. યસ. 10 મિનિટ, નહીં 5 મિનિટ, નહીં 2 મિનિટ, 1 મિનિટ નહીં. બારે જાઓ અને ભાભીને મોકલો. આ બધી વસ્તુ મારે ભાભીને બતાવવી છે. આખા મૂળની પથારી ફેરવી નાખી. પણ એક વાર જાઉં છું, મોઢું નહીં બગાડ, જાઉં છું. માણસ એટલું પ્રેમથી વાત કરે ને તો રિસ્પોન્સ અપાય, સમજો થોડું. કોઈ નથી હો. હા હા મને ખબર છે. કોઈ નથી? કઈ નથી. ભાભી નથી? નથી. જો ભાભી નથી, ક્યાં ગયા છે? મારે છે ને હવે શું કરવું છે ખબર છે? શું કરું? ભાભીને 24 કલાક મારી આજુબાજુમાં છે ને બોડીગાર્ડ તરીકે રાખવા. એની આગા રાખ, એની આગા રાખ. ઈ છે ને જારું હોય તે વચ્ચે છે ને કબાબમાં હંડી બનવા આવી જાય છે. જ્યારે હોય ત્યારે જ્યારે હોય ત્યારે તો તમે મારી આગળ પાછળ ફરો છો. ત્યારે એમ નથી થતું કે હું મારી ઘરવાળીને થોડીક વાર એકલી મૂકી દઉં, એ બિચારી ઘરના કામ કરે, હું મારા કામ કરું. ક્યારે એવું મન નથી થતું? હે, તું 1.5 કલાકથી એકલી તો હતી. હે? તને શું કહું? મારી વાત સમજી, બધું છોડ ને કામ તો કરી મારામાં ધ્યાન દે યાર. તું સમજતી નથી. હે, જો મારી વાત તું સમજે ને. હા, અરે ગાંઠિયાનું શાક છે ને, થોડું લસણ ઓછું નાખજે એમાં હો, ગાંઠિયાના શાકમાં. તમે ગાંઠિયાનું શાક છે ને પપ્પા માટે બને છે. પપ્પાએ કઈ જ કીધું છે આજે ઘરમાં ગાંઠિયાનું શાક બને. અચ્છા એવું છે, પપ્પાએ કીધેલું છે. મને એમ તો એને ખબર નહીં, એટલે હું મારે ગાંઠિયાનું શાક ખાવું હતું ને, એટલે હું નિકિતાને કહેવા આવ્યો હતો. ભાભી ગાંઠિયાનું શાક ખાવું તું કે પછી મારી દેરાણીને ખાવી હતી? ના ભાભી કેવી વાત કરો છો? કઈ એને થોડી ખવાય એ તો. પણ તમે અહીંયા કઈ લેવા આવ્યા હતા? શું લેવા? જો બાયુને છે ને કિચનમાં જ કામ હોય, હા પુરુષોને શું કામ હોય? હા એ વાત સાચી હો, એ વાત સાચી. હું તો પાણી પીવા આવ્યો હતો, ભૂલી ગયો. પાણી પીવાનું ભૂલાઈ ગયું. પાણી પીને જાવ ને, જાવ પાણી પી. રાજ રાજ મને પાણી પીવું છે. અરે લે 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 લે. ઓ પ્રેમ તો હાવ. હા મોકલું ભાભીને. હા ના ના મને નથી બોલાતા, તમને બોલાવ. મારા ભાઈ બોલાવે. રાજ કાન સાફ કરી દે છે ને. એ રાજ જો તમ ભાભી બોલાવે મારા ભાઈ. રાજ રાજ એમ તો રાજ. જલપા બોલ્યા, જલપાનો અવાજ આવ્યો. એ કોને બોલાવો છો પપ્પા? આ રાજ ક્યાં છે? દેખાતો ન. મોટા આ જો ભાઈ છે. તમાર હા જો તમાર ભાઈ બોલાવો. મને બોલાવતા છે મોટા ભાઈ, એવું લાગે કામ હશે. જાઓ. હા પણ હું કહું છું, આ ઓલું ગાંઠિયાનું શાક બનાવે ને તો હા રાખો, એને પાસે રાખો. હું એને ખાઈ નહીં જાઉં.
જો ગાંઠિયાનું શાક છે ને વાલી કરવીશ કરી લ્યો પછી જાઓ. કેવી વાત કરો છો ભાભી. હું જામ હેલો આ મોટા ભાઈ મારા ભાભીને વાલી કરવી છે. મારે નહીં તમારે આને બસ કરો. કરી લઈશું. મારે બેટ ભગવાને દીધો છે. હું શું કહું તો પછી આ તું છે ને ફટાફટ શાક બનાવીને મોકલી દઈશ બેડરૂમ હા ભાઈ હા આવે. તું છે ને ગાંઠિયાનું શાક બનાવી હટાહટ જા હા એટલે પછી તને ઈ ખાય. ભાભી તમે એની હારો તો આ જો ને મારો દિયર બિસાડો કેટલો અધીરો થઈ જાય છે. કામ- એક મિનિટ નથી. કામ કરો કામ કરો. એ આટલો બધો તું પ્રેમ કેવી રીતે આપેસ તે આ તારી પાછળ ગાંડો થઈ ગઈ. કામ કરો ભાભી. કે તો ખરી માં કઈ વાત ન થાય. આ મમ્મી પપ્પા હોય ને એટલે મને શીખડાય તો ખરી. એ તમે છે ને તમારા દેર પાસેથી શીખી લેજો બરાબર. દિયર ને કઈ પછી બધું ન પૂછવાનું હોય. કા 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 દેરની સામે બધું બોલો તો બહુ છો. મારી દેરાણીને ખાવી છે વાલી કરવી છે આવું બધું તો બહુ બોલે છે. તો જરાક છે ને દેરને પૂછી લેજો. હે કાઈ વાંધો નહીં. હું કહું તું જલ્દી આવજો મારે કામ છે તારું ભાભી. છૂટો ઘા કરવાની જરૂર હતી. બિચારા સાચું જ કે છે. આ ભાભી તમે છે ને અમારે બેયની વચ્ચે કબાબમાં હડી બનો છો. મન છે ને મજા આવે ને હેરાન કરવાની. પણ એ જો ને સમજતા જ નથી. કહું છું જેવી રૂમમાં સામાન લઈને ગઈને પાછળ આવ્યા કહું છું કે હજુ આવ્યા ને 5 મિનિટ નથી ત્યાં આવી રીતે તમે પાછળ પાછળ ફરશો ને તો પપ્પા ન બોલો. હવે મારે એક કામ કરવું છે. આ તમારા બે હાથ અહીંથી આટલો ભાગ આવે ને ફેવિકિક થી ચોટાડી દેવો છે. ભાભી એ તો પોસિબલ ન થાય. એવું જ કરવું છે. પછી એમાં છે ને મારા મોટા ભાઈની તકલીફ પડશે. તારું હલે હવે ગાંઠિયાનું શાક બને ફટાફટ. આમાં આટલું બધું તેટલું તો જોશે જ ને. આ પાછા મારા દેરને ભાવે બહુ. તને ખબર ઈ આ 5 જણાનું તો ઈ એકલા ખાય. રાજ ક્યાં ગયો હારો? બૂમ મારી 2-3 વાર તોય આવ્યો નહીં. નો આવે કારણ કે છે ને આ રાજભાઈ એકદમ નટખટ છે. નાના છોકરા જેમ ઘડીક અહીંયા હોય ઘડીક અહીંયા હોય ઘડીક વાં હોય રમતા હોય. સાચું કીધું તે એકદમ. આ રાજ છે ને તને સાચું કહું આ નાનપણથી એટલો બધો નટખટ છે ને કે એની વાત ન પૂછ. કાનુડા જેવું. હા અને પાછો હૃદયનો એકદમ કોમળ. આ દિલથી એટલો ઢીલો માણસ છે ને કે પપ્પા છે ને નાનપણમાં જોરથી અય એમ કહેતા ને તો પણ બિચારો રડવા લાગતો. હું એને બચાવતો એનું ધ્યાન એટલું રાખતો ને એક બાળકની જેમ. સાચું કહું તો આવો નાનો ભાઈ છે ને નસીબદાર હોય ને એને જ મળે. સાચી વાત છે. હું ઈ નસીબદાર મને છે ને આવો દીકરા જેવો દેર મળ્યો. સાચી આ વાત મને કે દિવસના કે ખબર છે કે હવે કાકા બનાવું ને કાકા બનાવું પણ આજ આપણો દીકરો છે. મને તો આમાં છે ને એવો કઈ વિચાર જ નથી આવતો. મને તેમ જ થાય કે આ મારો દીકરો જ છે દેર નહીં. રાજ છે ને તો ખરેખર સંતાનની યાદ નથી આવતી પણ આ એટલો કોમળ હતો ને તો મને ડર લાગતો હતો કે મોટો થશે એના લગ્ન થશે પછી એને જીવનસાથી કેવું મળશે. અને આ નિકિતા એના જીવનમાં આવી એની સાથે એના લગ્ન થયા તો એટલો બધો ખુશ છું ને કે આટલી પ્રેમાળ પત્ની એને મળી. પણ એમાં હું તો બહુ ખુશ છું. તમને ખબર નકર મને એમ હતું કે આ દેરાણી કેવી મળશે આપણા ઘરને વિખૂટા પાડી દે. મને તો એ જ ડર હતો. સાચું કહું ને ડર તો મને પણ લાગે છે. આ બંનેના પ્રેમને કોઈની નજર ના લાગે એ દુનિયાની નજર ન લાગે ને તો સારી વાત છે. કારણ કે એટલે જ મેં તમને કીધું ને કે ઓલા લીંબુ મરચા બાંધવાના. આ બંનેને હસતા રમતા જોઉં છું ને તો ખરેખર એવું લાગે છે કે હા આપણું ઘર જ સ્વર્ગ છે. આનાથી સુંદર સ્વર્ગ હોય જ ના શકે. તમને ખબર આજે કેવું બન્યું શું રસોડામાં? શું થયું? પપ્પાએ છે ને ગાંઠિયાનું શાક બનાવવાનું કીધું હતું તો નિકિતા છે ને ગાંઠિયાનું શાક બનાવતી હતી હા અને હું મારે જવું તું કિચનમાં હા અને રાજભાઈ ત્યાં હતા કિચનમાં. એ કિચનમાં હતો? હા અને પછી બહેનો કેવું ખબર હે મેં કીધું અહીંયા તમારું શું કામ છે કિચનમાં? એ કે હું કેવા આવ્યો તો નિકિતા ને કે ગાંઠિયાનું શાક બનાવજો. મેં કીધું પપ્પાએ કહી જ દીધું ગાંઠિયાનું શાક બનાવવું છે. પછી મને જોઈને આમ છે ને ભાડી ગયા ને મને તો એ તો આમ આડાવડા સવાલ કરવા માંડ્યા. મારો બેટો એટલે મેંથી 3 વાર બોલાવ્યો 3 વાર રાજ રાજ. મારો બેટો કઈ જવાબ જ ન આવે. મને મને શું કે ભાભી તમને બોલા. મેં તો સાંભળો આ કાનમાં મેલ કાઢો. હા, એટલે આ નિકિતા વહુની બાજુમાં હતો પછી તો ભાઈને ક્યાંથી મારો અવાજ સંભળાય?
મળે એટલી વાર છે, કાન મોવડી નાખું. આ મોટો ભાઈ બોલાવે તો ઈ યાદ નથી આવતું. હે 1 મિનિટે છે ને નિકિતાને રેડી નથી પોકતા. હા, મને લાગે છે ને આ નિકિતા વહુએ છે ને એની ઉપર જાદુ કરી દીધો છે. અને સાચું કહું તો બધાયના દિલ જીતી લીધા છે. ખરા અર્થમાં કહું તો નિકિતા વહુ આ ઘરમાં આવ્યા ને ત્યાર પછી આ ઘર સ્વર્ગ આમ રોનક લાગે એમ કયો ને. સ્વર્ગ તો હતું પણ સ્વર્ગથી સુંદર પણ બનાવી દીધું. ખરા અર્થમાં તો તે સ્વર્ગ બનાવ્યું ને એને સુંદર બનાવ્યું એમ. ના ના આવે ઈ આવ્યા પછી છે ને મજા આવે. આમ ઘરમાં આમ બે રમકડા ન હોય એના જેવું લાગે કે આપણે એને રમાડતા કેમ હોય એવું ફીલ થાય. એક દીકરો ને એક દીકરી એવું ફિલિંગ આવે છે. હા, સાચી વાત છે તારી. બસ આવો ને આવો પ્રેમ છે ને એકબીજા વધારે એ ને ક્યારેય પ્રેમ ઓછો ન થાય. બસ હું આ બેને જોઈને છે ને એટલી ખુશ થાઉં છું ને કે ન પૂછો વાત. આ બંનેને તો સાચું કહું ને તો આમનામ પ્રેમ કરતા રહે ને જ્યાં સુધી 100 વર્ષના થાય ને ત્યાં સુધી આવો ને આવો બેનો પ્રેમ રહે. અને આ મારો ભાઈ છે ને નાનો, એને તો કદાચ આ દુનિયાની બધી જ ખુશી આપી દઉં ને તોય મને ઓછું લાગશે. બહુ બિચારા આમ છે ને નિર્દોષ નાનપણ નાદાન હે કેવા છે. મને તો બેને જોઉં ને એમ થાય કે હું જોયા જ રાખું. આ તો હું રાજભાઈની વાત કરું કે એ રાજભાઈ છે ને નિકિતા પાસે ઘડીએ વારે આવે ને જોયા જ રાખે. પણ એને તો મારે કઈ ન કહેવાય. મને એમ થાય કે હું ઈ બેને જોયા જ રાખું. તો હું કહું તું કંઈક ઈ લોકો પાસેથી શીખની. કા હા, ઈ બી બંને કેમ રે એવું કંઈક શીખની કાંઈક. આ જ્યારે હોય તો તું વ્યવહારની જ વાત કરતી હોય. શર્મા હવે આપણે મોટા છે. મોટા એટલે કાંઈ આમનામ નથી રહેવાનું. એકાદું તો જોઈએ પછી. વાર છે ભલે વાર હોય આ છે. પણ આપણા ઘરમાં બે ઈ ઢીંગલા તો છે. છે જ. બે ઢીંગલા રમાડશું આપણે. પણ પપ્પા ને મમ્મી કહેતા હતા પપ્પા ને મમ્મી કીધા રાખા છે મારા બે ઢીંગલાને હાચવવાના છે. એવી સો જરાય બળેતરા નથી આ બાઈને, જરાય બળેતરા નથી. હું વાત કરો હવે તમારે ન હોય એવી વાત. નહીં સમજે આ બાઈ, નહીં સમજે. શું થયું? ઉલટી થાય છે? ના પાડી થઈ કે ગાંઠિયાનું શાક નથી હતું તો હું કામ ખાશો? પેટ ભરી ભરીને ખાધું. હે ના પાડી થી ને થાશે હવે. પાણી દ્યો એને. પાણી પાણી ભરતો આવું, પાણી ભરતો આવું, પાણી ભરતો આવું, જલ્દી પાણી ભરતો આવું. શું થાય છે? ખબર નહીં આટલા બધા ઉપકાર કેમ આવે છે. ગાંઠિયાનું શાક તો હર વખતે ખાઉં. હાલ જલ્દી દવાખાને છે. શું છે પણ? અરે પણ ભાભી એને ઉલટી થાય. મોઢું જોવો એનું, મોઢું જોવો એનું. હાલ તું દવાખાને. એ દવાખાને નથી જવું. કેવી વાત કરો છો? એક તો બિચારીની હાલત ખરાબ થઈ ગઈ છે, દવાખાને નથી જવું. થશે ઉલટી. એને આરામની જરૂર છે. અરે આરામ કરશે, દવાખાને થાવું ને પછી આરામ જ કરાવી. હા બહુ દુખે છે. હાલ હાલ હા જલ્દી. પણ તમે સમજો ને અરે આવડા મોટા થઈ ગયા, લગન થઈ ગયા, પણ અક્કલનો છાંટો નથી. આની બુદ્ધિ બેર મારી ગઈ છે ભાભીની. તું એની વાત ક્યાં સાંભળે? તું હાલ ને બાપા હાલ. રોકો. તમે બી અત્યારે તો કમસે કમ આવી રીતે ન કરો. અરે પણ આમ જો બેટા, તારે આરામ કરવાનો છે. પણ ભાભી પેલા અમને દવાખાને તો જવા દે. આરામ તોય કરશે ક્યાં? પછી. એના જેવી ગાંડી થઈ છે. તમે છે ને અરે પણ આને ભાભી તમે એ બધી પછી વાત કરીએ. બિચારીને હાલ. તમે બાપ બનવાના અરે છો. પણ મને શું બોલ્યા? તમે બાપ બનવાના છો, હું મોટી મમ્મી બનવાની છું ને આ મમ્મી બનવાની છે. હા. રાજ એને પણ એમ નો કરાય. હું બાપ બનવાનો છું? યસ. બાપ બનવાનો છું? આમાં બનવાની છે? Yes. તમે મોટી મમ્મી બનવાના છો? બાપુજી દાદા બનવાના છે? મારો ભાઈ મોટા પપ્પા બનવાનો છે? મમ્મી દાદીમાં બનવાના છે?
ઊભા રહેજો ઊભા રહેજો પડી ન જતા ટિકિતા ટિકિતા ઓહો બાપ બનવાનો છે. આજ શાંતિ, આટલી બધી ખુશી એ નથી સારી હો. રિલેક્સ. અને હા જો ગામમાં ગાંગરવા ના જતા. હા અરે ગામમાં કેવું પડે બધાને કેવું પડે. એક હમણાં કઈ છે ને ચપ્પલ આર્યું ચપ્પલ ખબરદાર જો અરે પણ મારી વાત સાંભળો, આમ જો ગામમાં કેવું પડે, હું બાપ બનવાનો છું. હે? ખબરદાર કોને કીધું છે તો કેમ? આ બધાને કેવું તો પડે જ ને. એ અક્કલ મઠાવ કહેવાનું નો હોય, ખબર પડી નજર ગઈ. લાગી જાય આ ખબર બાળક. પડી ગઈ. એની પહેલા આપણે આગળ થઈ ગયા ને એટલે. રાજ આ બાળકને નજર લાગી જાય. હા, આ તો મેં સાંભળ્યું છે. બધા એવું કે બાળક જ્યાં સુધી 3 મહિનાનું ન થઈ જાય ને ત્યાં સુધી છે ને કોઈને કહેવાય નહીં. 3 મહિનાનું નહીં, જ્યાં સુધી આ પેટ બહાર દેખાય ને ત્યાં સુધી કોઈને કહેવાનું નથી. નહીં તો ના કહેવાય? નહીં છોકરું ટોકાઈ જાય. તમે એવું ઈચ્છો છો કે આપણું બાળક અંદર ને અંદર ટોકાઈ જાય? નહીં. તો હા, મોઢું બંધ રાખજો. નિકિતા હા કેટલા દિવસ થયા છે? ભાભી, એવું કંઈ મને સેના કેટલા દિવસ થયા છે? હે સેના કેટલા દિવસ પણ થયા? તમને શું ખબર પડે? ચૂપ રહ્યો ને. એવું કંઈ યાદ નથી ભાભી. તો એમ કે દવાખાને જવાની ખબર પડે હાલ આપણે દવાખાને જઈએ હાલ. પણ પણ તમને આમાં કઈ ખબર પડે? હા મારે આ સ્ત્રીને જ ખબર પડે. અચ્છા. હવે મારે હાઈ હવે છે ને આના ગાંડા દિવસે દિવસે વધતા જશે. આપણે છે ને એમ કર, આપણે 3જા મહિને હોસ્પિટલે જવાનું થશે. ધનુના ઇન્જેક્શન લેવાના હોય, પણ ભાભી- આપણે એક ફાઇલ કરાવી લઈએ. પણ એમ નહીં ભાભી, મને કેમ ખબર પડશે? આપણે એવું આમ હોય ને છે. તો 5-7 દિવસ પછી હોસ્પિટલે આપણે અત્યારે જવાનું નથી. હું છે ને તારા બેડરૂમમાં આવીશ, બરાબર? અને જે હું ડેટ કહું ને એ તું મને ડેટની ગણતરી કરીને આપજે, એટલે હું જોઈ લઈશ કે એમ તારે નહીં. કેટલામો દિવસ ચાલે છે ને કેટલા ઉપર દિવસ ચડ્યા છે. એમ નહીં, આ તમે દિવસોનું કહો છો તો હું દિવસો કરવાનું? હે ભગવાન, તમારે આ દીકરો આવે એનાથી જ મતલબ છે કે બીજું ના કંઈ? ના, મારે તો દીકરો આવે દીકરી, આપણે તો બસ ભગવાન. તમારે સંતાન જોઈએ છે ને હા. તો આ બધી છે ને ડેટ બેટની પિંજણમાં પડો મારે. અચ્છા. ખબર પડે નહીં ને હવે. હા હવે છે જો સાંભળ, આજ પછી ઘરનું કામ કરવાનું નથી, સમજાઈ ગયું? બરાબર છે. જે ખાવું હોય એ બધું મને ઓર્ડર કરી દેવાનું. ઓકે. પણ ભાભી તમે છે ને ખાલી રાજને એકવાર કહી દો, હવે છે ને થોડા ગાંડા ઓછા કાઢે. નહીંતર ઈ છે ને મને અત્યારે જોયું ને હા, ચક્કર ફેરવશે અને આમ ખબરદાર જો નિકિતાને છે ને ચકેડી નહીં ફેરવાની, એને આમ આમ ફાસ્ટ આમ છે ને હચમચાવવાની નહીં. હા હવે આમાં છે ને આ 1 ને 2 ને આમાં ત્રીજો જીવ છે. ઓકે. હા નહીં. હા હા ના. ખાલી આમ જ હલાવ. આમ આમ તમે કેમ હમણાં ચકેડી ફેરવી એવું નહીં કરવાનું. નહીં કરવું. સારું, હાલો, તમે જાઓ. જાઓ પણ અડવાનું નહીં. ના, વાલી કરી લ્યો પછી જાઓ. જાઓ તમે ભાભી. સારું, હવે જો હવે તારે ધ્યાન રાખવાનું છે, અને તું આ મોબાઈલમાં જે રીલ્સ બિલ્સ કાંઈ જોતી હોય ને એ બધું છોડી દેવાનું, મોબાઈલ જોવાનું. પણ એમાં જો કથા આવે છે ભગવાનના, ઓલા શું કહેવાય ભજન સાંભળવાના, હા, અને એક્સરસાઇઝ કરવાની નાની મોટી. હજી અહીંયા જ છો તમે? હા જાઓ, હાલો આપણે જઈએ હાલો. હા હું આવું આરે? નહીં નહીં આવવાનું? નહીં આપણે તો ક્યાં નાક્ષરમ જવાનું જોઈએ ને. જે ધંધા રોજગાર કેમ હાલે એમ કે? અરે પપ્પા, ધંધા રોજગારનું તમે કયો એની કરતા વધારે સારું. બાકી બજારમાં મંદી છે હો. થોડુંક ધ્યાન રાખજો ખરીદી કરવામાં. બી નડે, મને નડે એવું નહીં, નથી નડતી, પણ આ તમારી સૂઝબૂઝ અને તમારા હિસાબથી હું જે કામ કરું છું ને એ પ્રમાણે મને કોઈ દિવસ નુકસાની ન થાય ને એવું જ કામ તમે મને શીખવું છે, હું એ જ કરું છું. આ વધારે લાલચમાં જે જાય ને એને નુકસાની થાય. આપણે તો 2% ધંધા કરીએ. જો એટલે- ઇકોનોમીનો નિયમ છે, ડિમાન્ડ હોય ને ત્યારે માલની શોર્ટેજ રાખવાની, હા બરાબર છે. અને જો ઓવર પ્રોડક્શન થઈ જશે ને તો મફતના ભાવ વેચવું પડશે. લોકો માંગશે મફતમાં અને નુકસાન જવાની શક્યતા રહે, અને આપણે રોકાણ ખોટું થઈ જાય વગર કામનું. આ એ વાત સાચી. એટલે બને ત્યાં સુધી છે ને માર્કેટમાં આપણી ડિમાન્ડ રહીને એટલું જ પ્રોડક્શન કરાવવાનું, વધારે પ્રોડક્શન જ નહીં કરવાનું. એટલે ધંધામાં કેવું છે એ થોડીક છે ને ફૂંકીને ચાલવાનું. હા સમય નબળો છે. મારે ઘેરે નવા મહેમાનનું સ્વાગત, મારે ઘેરે નવા મહેમાનનું સ્વાગત. લે પણ આમાં કોણ નવા હા, મહેમાન સાંભળો છે?
યુટ્યુબમાં નવું ગીત અપલોડ થયું હોય છે આજે, અને આજે ને આજે મોઢે કરી લીધું. હા અમે થોડા નવા થઈ. અતે કોઈ મહેમાન આવવાના છે? હા મહેમાન આવવાના છે પપ્પા, એની સ્વાગતની તૈયારી કરવાની છે, ધૂમધામે સ્વાગત કરવાનું છે. કેમ આવો? પણ મહેમાન તો એવા બધા આવે. કોણ મહેમાન તે ધૂમધામથી આપણે રાજના લગ્ન કર્યા કે નહીં હમણાં? તેના હરિયાવાળા આવવાના હોય, એનો ભાઈ, એના મમ્મી પપ્પા. અહીં હમણાં ઘણા ટાઈમથી આવ્યા નથી. હા ઈ નથી આવ્યા, સાચી વાત છે. સાંભળો સાંભળો સાંભળો, હા હું છે ને મોટી મમ્મી બનવાની છું, તમે દાદા બનવાના છો, તમે દાદી બનવા છો, તમે મોટા પપ્પા બનવાના છો. હું વાત કરો છો હે? લે, હાલ લે. ખુશીના સમાચાર આપ્યા. વાહ ભાઈ વાહ. આ જો આપણે વ્યાજ આવવાનું છે. હા એટલે તો કહું છું કે મારે ઘેરે નવા મહેમાનનું સ્વાગત, મારે ઘેરે નવા મહેમાનનું સ્વાગત. મોટી થઈ ગઈ છે. હવે મોટી માં બનવાની ને ભાઈ આ તો હે, એટલે એને આનંદ તો હોય ને. જો આ હું તમને કહેતો હતો, હવે બાજી મારી ગયો રાજ. બોલો. ઈ અમારા બે દીકરા જ છે, એક દીકરી ને એક દીકરો, બરાબર? એટલે અમારે છે ને ઈ કઈ વિચારવાનું જ નથી. એ તમારા બધાના મન મોટા છે, અને આવો પ્રેમ બસ કાયમ માટે રહીને હે. સંતાન આપણા ઘરમાં જ આવે છે ને, એ તમારા થકી હોય કે રાજના થકી હોય. અને આમ પણ પપ્પા, રાજ છે ને એક બાળક જેવો જ છે. એ અમારો દીકરો તો હતો. હવે રાજનું જે સંતાન આવે એ ને, ઈ બધી વાત મૂકો. હવે છે ને મારે નિકિતાને લઈ જવાની છે હોસ્પિટલે, ખાલી ચેકઅપ કરાવવા માટે. તે પણ લઈ જા. ચેકઅપ એટલે છે ઈ તો બધું ફાઇનલ જ છે, પણ ખાલી છે ને એમને ખાલી આપણે ચેકઅપ કરાવી. હા એ તો કાળજી લેવી પડે ને, અત્યારે બધા જાત જાતના ઇન્જેક્શન લેવા પડે બધા. પણ રાજને હારે લેતી જાજે ને. ના ઈ છે ને, હે ભગવાન, ઈ મને થકવી દે. ભાભી આને કઈ થાશે નહીં ને? ભાભી એને જો બિચારીને કેવું થાય છે હમણાં, એવું લોહી પી ગયા તા અહીંયા ગેંડી પાસે, બરાબર? નિકિતા ઓપકા કરતી હતી અને હું ત્યાં હાથ ધોતી હતી, ઉલટી કરતી કરતી આવી, ત્યાં તો આવીને ખીજાવા માંડ્યા. જો હું તને ના પાડતો તો ને ગાંઠિયાનું શાક ખામાં, જો તને પેટમાં ગડબડ થઈ ગઈ, આમ છે ને તેમ છે. મેં કીધું એને કઈ નથી થયું, એને દવાખાને લઈ જાવી છે. મેં તો રેવા દ્યો, દવાખાને નથી લઈ જાય. ઈ કે તમને તો મારી બાયડીને કઈ ચિંતા જ નથી. પછી એ મેં એને બહુ કીધું, કાળજી લેવી પડે એને. આમ કે ને કે ડગલે ને પગલે એ તો છે ને આમ પેલો જાજમ પાથરતો જાય. ઓલી હવે તો છે ને બાળક રહે ને એટલે એ 24 કલાક એની ભેળો જ રહેવાનો છે. એને ખાટલેથી ઊભી નહીં થવાનું. હા પણ હવે એને કે જે હોય એનો પીસો ન છોડે. મને કેવું પડે. હા. મેં બધી વાત કરી લીધી છે, રાજભાઈને કહી દીધું અને નિકિતાને કહી દીધું, મારી અને રીતે મેં આમાં શું છે, સમજાવી. નાના હુના ઘરના કામ કરવાના અને થોડોક આરામ નહીં, કામ જ નહીં કામ કરવાનું. કરવા જ પડે, પણ નહીં. નાના હુના કસરત થાય એવા. કસરત થાય ને તે રનિંગ કરશે. હા. હા અને જોયું ગર્ભ સંસ્કારનું હમણાં બધું બધા બહેનો જાય છે. હમ. હા, તો હા આપણે બે પ્રાણાયામ ને બધું કરે ને. હા એ છે ગર્ભ સંસ્કારની આખી પ્રથા છે. હમ. એનાથી બાળકની અંદર એવા સંસ્કાર આવે કે જેથી કરીને એ બાળક છે ને આવનારા સમયમાં પૂરો જ્ઞાની, બહાદુર, શૌર્યવાન, આ બધી પ્રકારના સંસ્કારનું એના અંદર છે ને નિરૂપણ થાય. મેં કહી જ દીધું પપ્પા કે હવે તું આ મોબાઈલમાં રીલ્સ ને એ બધું જો ને, એની જગ્યાએ છે ને કથા સાંભળવાની, એમાં સારું સારું બધું આમ આપણને તારા બાળકને જે આમ જ્ઞાન મળે ને એવું બધું સાંભળવાનું. તો કે ભાભી ઈ સાંભળે? મેં કીધું બધું સાંભળે. હા, અને બીજું હું કહું, આ એના બેડરૂમમાં એક મસ્ત કૃષ્ણ ભગવાનનો ફોટો લગાડી દેજે. હા હો. એ બધે બને. હવે છે ને તમારે કોઈને કઈ કેવું નહીં પડે. અને હારી બહુ બધી ખબર હોય હો. ભાઈ તૈયારી તો એટલે એને મારે કઈ ઉપાધિ નથી જો. તો હવે શું કરશું? બસ વધામણા કરવાની તૈયારી કરીએ. મને બતાવી આવો ને પછી તો આપણે એને આગળ શ્રીમંતની બધી તૈયારી કરવાની. હવે એ પછી તૈયારી કરશું. પેલા છે ને હું દવાખાને લઈ જાવ એને, આપણે એમ તો કહું પેલા દવાખાને બતાવી આવો. બરાબર? અને હું મોટી મમ્મી બનવાની છું. બસ બસ ગેલી થામા. કોક સાંભળી જાય. હું જાઉં નિકિતા પાસે. હો હા જા. તમે ઘર બાયલા કરો. અહીંયા દિયરના મગજમાં ચિંતા ટેન્શન કરી ગયું છે, એનું કઈ દેખાતું નથી. નકરું હાવણીમાં લાવ માર દો. ઉભા રહો, શાંતિ વિચારો, કઈક વિચારો. કેટલો સમય થયો છે? ઓલી બાજુ વાળવાનું છે. ક્યાં વાળવાનું? બોલો. વાળ લાવો. આખું બધું. એમ ભાભી કેટલી વાર રહે? હવે કેટલી વાર લાગે? આમ કેટલા એની કેટલી વાર લાગે? હા ઓલું આ નિકિતા હું કહું છું એનું કેટલી વાર લાગશે? કેટલા મહિના? 8 મહિના થવા આવ્યા. 8 મહિના થઈ ગયા ને. હે આ 9મો મહિનો બેહવા આવ્યો. કેટલી વાર લાગે? હવે વાર લાગે. હા આ 9મો બેઠો ને 8 મહિના થઈ ગયા ત્યાં વચગાડામાં ન આવી જાય. હજી હામાં દી બેઠા છે એને. તો વાટ જોઈ થાકી જાવ. મને તો 8 વર્ષ વૈયા જાય ને એવું લાગે છે.
ઉતાવળ તો જો હવે જેટલી આપણે શાંતિ રાખી છે ને હા એટલે શાંતિ હવે રાખવાની નથી. તમને ખબર નથી ભાભી, તમે અંદર નાની પાસે નથી જવા દેતા કારક કારક તો. એ હવે જ સાચું ધ્યાન રાખવાનું છે. હા આ તમે છે ને આમ ક્યારેક ક્યારેક એવું આમ તમને આમ ગાંડા થઈ જાવ ને ક્યારેક ઓલી બિચાડીને હાવ આમ છે ને હલબલાવી નાખો છો. અરે પણ હવે ધ્યાન રાખવાનું છે તો અત્યાર સુધી હું કામ ધ્યાન રાખવા દીધું? તમને નો ખબર પડે તો નો બોલતા હોય તો. બધી ખબર તમને જ પડે, મને તો કાંઈ ખબર હવે પડતી હવે તો છે ને આજથી ને નિકિતાને હું મારી બાજુમાં સુવડાવીશ. તમારે નથી સુવાનું. હે? હા ગાંડા થઈ ગયા, ગાંડા થઈ ગયા. અમારા ભાઈ છે એ ક્યાં જાય તો? ઈ તમે બે ભાઈઓ ભેગા ને અમે દેરાણી હા ના 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 ના, એવા કઈ ધંધા કરવા નથી થતા તમને આપણે. ખબર પડે આ હામાં દી બેઠા ગમે ત્યારે એને દુખાવો ઉપડે. હવે ધ્યાન રાખવાનું હોય. હા તે હું શું ને પણ ન્યા હવે તમને શું ખબર પડે હવે હું શું છે લે મોટે ઉપાડે. તો મારે હું બહાર હોવાનું? હા બાયણે હુવાનું હવે. હા મારે નથી હોવાનું, હું કાંઈ હું તો હવે મારા બેડરૂમમાં છું. ન્યા નિકિતા, જોઈ જો કેમ હોય. અરે આવો જોલો હું કામ કરો ભાભી, મેં હું તમારું બગાડ્યું છે? બાપ બનવું સહેલું નથી. હા હા એટલે જ તમે આ મને ખબર પડી ગઈ કે તમે મોર નો છે ને અમને મોર કીધા. હવે કા કા મને ખબર પડી ગઈ આ તમારે છે ને આ મને ખબર પડી ગઈ આ તમારે લખવું પડે ને એટલે જ તમે આ અમને મોર કર્યા, તમે વાહે રાખ્યા. શાંતિ એટલે જ રાખી તમે. હવે મને ખબર પડી ગઈ તમારી બધી રમત. તમારે જે બોલવું એ બોલો, બાકી છે ને તમને નિકિતા ભેગું તો હવે છે ને સુવા મળશે જ. ભાભી આવું હું કામ કરો છો? હું તમારું શું બગાડ્યું? હું કાંઈ નહીં કહું, આમ તો ધ્યાન રાખીશ એનું. બસ કાંઈક થાય ને તરત તમને ફોન કરીને બોલાવીને કે તમારા રૂમ ખખડાવ્યું. ના નહીં માનું. આ નિકિતા છે ક્યાં? મેં એને રનિંગ કરવા મોકલી છે. આવશે આગળ હાલતી આવશે. બહુ મને જો થોડીક આમ વાર લાગી જાય ને એટલે મને છે ને આમ ટેન્શન આવવા માંડે તરત જ. તો પછી મારી શું હાલત થતી છે? હે મેં ના પાડી હાલવા નથી જવું, પણ કે ભાભીએ કીધું હાલવું તો પડશે જ તે. જે દવાખાને લઈ જવાની છે એક વખત બતાવવા. હા તો હાલો આપણે અત્યારે જઈએ. હાલો. એમ તાત્કાલિક ન હોય, એ લોકોએ ટાઈમ આપ્યો હોય ને એ પ્રમાણે જવાનું હોય. હવે ઈ પાછું એવું હોય એમાં તે. આ કઈ હું તાવ આવ્યો છે, શરદી ઉધરસ છે, ઝાડા ઉલટી છે? આમાં મને શું ખબર હોય? તમે કીધું દવાખાને મેં દવા. ખબર ન પડતી હોય તો ચૂપ રહેતો હોય તો. હા હા પણ હા બાપા હા હવે હા મણી મૂકો ને તમે પાછું ક્યારે આટી જાવ કાંઈ નક્કી હા નહીં. તમે મને ગાંડી કરી દે હો. ના ના ગાંડે તો હું થઈ ગયો. હા કાલ સવારે આમ જો પેલા કાલ સવારે ની કાંઈ વાર લાગશે મહિના દીની. 1 મહિના પછી તો આમ જો કાંઈ ઘટે નહીં. હું ન ઘટે આવી જાય ને દાંત ક્યાં કાઢે ખી. એ તો આવી જ જાય ને ઘરમાં જ રહે. એ વાત છે. પછી અમે બાપ દીકરો ને કાં દીકરી આવે તો દીકરી બાપ દીકરી આમ જાવ હાલવા. આવતા બે હાલવાય બનશે. એના જે ઘોડિયું જોશે હિંચકો આખી રાત આમ હિંચકાવું જોઈએ, આલેણા ગાવા જોઈએ. હવે છે ને ઉજાગરા કરવાની ટેવ પાડી દો. હા મારે જાગવું પડશે? જાગવું જ પડે ને, બાપ બનવું હેલું નથી. હો ઈ વાત સાચી હો. સારું કામ તો અઘરું છે. નિકિતા વગર હાલતું નથી, પછી આદત પડી જાય. હા ઓલી છોકરાને હાચવશે, તમારો વારો નહીં આવે. નિકિતા 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 આને હોસ્પિટલ લઈ જવી જોઈએ. નિકિતા થોડીક હિંમત રાખ. નિકિતા ઊભી થા. મારાથી નહીં થવાય. મોટા ભાઈ ક્યાં છો તમે? જલ્દી ગાડી લઈને ઘરે આવો. નિકિતા પડી ગઈ છે ને વાગ્યું છે. અરે તમે આવો ને. આવો જલ્દી. આવે છે મારા ભાઈ. ક્યારે આવશે? આને ઊભી તો ઊભી થા બેટા, હિંમત કર. ચાલો ભાઈ દવાખાને લઈ જવાની. હાલો બેટા. ધ્યાન પકડ. બસ તમે ગાડી કાઢો. જલ્દી આવો. ત્યાં ખુશીનો પ્રસંગ હતો હે અને આ દુઃખમાં ફેરવાઈ ગયો. આપણે તો બધા કેટલા ખુશ હતા. ભગવાનને આપણી ખુશી મંજૂર નહીં હોય. આ ડૉક્ટરે જે કાંઈ કીધું
એમાં તે નિર્ણય તો સમજી વિચારી લીધો છે ને? હા હા પપ્પા, મેં બહુ સમજી વિચારીને નિર્ણય લીધો છે. કારણ કે મારી પાસે બીજો કોઈ રસ્તો પણ નહોતો અને હું નિકિતાને ખોવા નથી માંગતો. હા બેટા, નિકિતાને બચાવવા જે આવી છે તો જો સમાજ તરફથી એ વાંજી આપણાનું મેળો લાગશે, એટલે એ સહન તમારે કરવું પડશે બેટા. બેટા નિકિતા હવે ક્યારેય માં નહીં બની શકે, અને આ સમાજ વાંજ્યા મેણા મારશે તો એ તું સહન કરી શકે? મમ્મી, હું નિકિતા માટે ગમે તે કરીશું. ડૉક્ટરે મને કીધું કે બેમાંથી એક જીવ બચશે, કાં તમારે તમારું બાળક અને કાં તમારી પત્ની. તો મેં નિકિતાને ચોઈસ કરી, કારણ કે નિકિતા વગર હું ના રહી શકું. હા દીકરા, તે જે કાંઈ નિર્ણય લીધો છે ને એ બરાબર જ લીધો છે. હે જેવી ભગવાનની મરજી. હે સંતાન તો જો ભાઈ, હજી આપણે મોટા દીકરાના ઘેરે ખોળા ભરવાનું બાકી છે. હે એનું સંતાન એ આપણા પરિવારનું સંતાન છે ને. હા. હે અને જો ઘરનું પાત્ર આ નિકિતા, આ અમારી વહુ નહીં પણ અમારી દીકરી બરાબર છે. પપ્પા, હા મારાથી તો વધારે દુઃખ એને થયું છે, કારણ કે માને જ્યારે એનું સંતાન ખોવાય છે ને ત્યારે બહુ દુઃખ થાય છે. હું એના આંસુઓનો સામનો નથી કરી શકતો. મમ્મી બહુ અલોપાત કરતી હતી, આમ બહુ એને સમજાવવામાં મદદ તકલીફ પડી મને. હા દીકરા, કોઈ વાતે સમજતી જ નહોતી. આપણે એને ઉમંગ કેટલો હતો, એ આપણા પરિવારને પહેલું સંતાન આપવાનો ઉમંગ એટલો બધો હતો ને કે ફૂલી નથી સમાતી. અને હા તારી ભાભીને તો એના કરતાં વધારે ઉમંગ હતો. એને તો એમ હતું કે હું મા બની રહી છું. આટલી તો એની એ ખુશીઓ હતી, પણ ભગવાનને આ ખુશીઓ મંજૂર નહીં હોય. હજુ તો આ દુનિયામાં આવતા પહેલા ભગવાને આ નાના ફૂલડાને છીનવી લીધું, એના ખજાને હું ખોટ હશે? મમ્મી, આપણે ક્યારેય કોઈનું ખરાબ નથી કર્યું, તો ભગવાને આપણી સાથે આવું શું કામ કર્યું? શું કામ કર્યું? એ જ વાતનું દુઃખ છે કે ભગવાને આપણી હારે કેમ આવું કર્યું? એ આ તો ભગવાનની લીલા કહેવાય. હે કોઈને દોષ ન દેવાય. જો ભગવાને સારું કર્યું હોય ને તો આપણે કંઈ ભગવાને કર્યું, ખરાબ કર્યું તો કંઈ ભગવાને કર્યું. પણ જો સમજદારી એમાં છે કે આ તો વિધિના વિધાન હોય, આને કોઈ રોકી ન શકે. હા, આને કોઈ રોકી ન શકે. હા પપ્પા, એ ઘડી બે ઘડીની ખુશી આપણા નસીબમાં લખીએ છીએ. હે એ મળી આપણને, પણ આમ હિંમત હારવાની જરૂર નથી. આપણે તો ઠીક આ મોટી વહુએ કેટલા સપના જોયા હતા, એ બિચારી અડધી ગાંડી થઈ ગઈ. ભાભીએ ક્યારેય મને દિયર ગણ્યો જ નથી. મને દીકરાની જેમ પ્રેમ કર્યો છે. એ પણ બિચારા કેટલું રોયા પપ્પા, ભાંગી પડ્યા છે. હવે જાણે એને તો એમ જ હતું કે એણે એનું સંતાન ગુમાવી દીધું. આવનાર સંતાનને આપણે પ્રેમ ન આપીએ ગયા, એનો વસવસો એ ઘરના દરેક સદસ્યને છે. પણ જેવી ભગવાનની મરજી, એની ઈચ્છા આગળ આપણું કઈ હાલે છે? જો આપણે આમ હિંમત હારવાની છે નથી, આપણે બધાએ હિંમત રાખવાની છે. હા, ભાઈના ઘરે આવશે ને સંતાન, એ પણ અમારું જ હશે ને. હા હા, કેમ નહીં? હું અમારા સંતાનની જેમ પૂછીને મોટો કરીશ, પૂછીને મોટો કરીશ. હા દીકરા, હજુ આપણે હિંમત હારી જાવ ને
હા તો નિકિતાને વધારે દુઃખ લાગશે. આપણે હવે છે ને બધાને નિકિતાને હિંમત આપવાની છે. હા બેટા, એ આપણે ઢીલા પડવાનું નથી થતું. હા બેટા. શું કામ રડે છે? તો શું કરું? હા, આ શું કર્યું રાજ તમે? કેમ શું કર્યું એટલે? જે પણ કર્યું ને એ બરાબર જ કર્યું છે. બરાબર નથી કર્યું. મને બચાવવાની શું જરૂર હતી? તમને ડોક્ટરે કીધું તું ને કે આપણું સંતાન કહું બેમાંથી એક. તો પછી સંતાનને બચાવું તું ને મને શું ગમે બચાવી? શું બોલે છે તું? હે, મેં જે નિર્ણય લીધો છે ને એ બહુ સમજી વિચારીને જ લીધો છે. નહીં, તમે સમજી વિચારી નિર્ણય નથી લીધો. તમે ખાલી ને ખાલી મારા પતિ તરીકે વિચાર કર્યો છે. એક માં બનીને નથી વિચાર કર્યો. જે સંતાનને મેં આટલા મહિના મારા ખોળામાં, જે સંતાનને મેં આટલા મહિના મારા ગર્ભમાં આટલા જતનથી સાચવીને રાખ્યું હતું, એ સંતાન આમ મારાથી છૂટું પડશે કઈ માં જીવી શકે? જો હું તારા વગર કેવી રીતે જીવે? હે, તું એમ કે તમે આ ખોટું કર્યું છે? જો હું તારા વગર ના જીવી શકું. હું એકવાર સંતાન વગર આખી જિંદગી કાઢી લઈશ, પણ તારા વગર નહીં. બસ કરો, મને આજીવન અફસોસ રહેશે કે આજે હું જિંદગી જીવું છું ને એ મારી સંતાનની મને દાનમાં આપેલી જિંદગી છે. બસ કરને. આજે એના બદલામાં મારા પતિએ મારી પસંદગી કરી અને મારું સંતાન મારા હાથમાં આવે ને એની પહેલા બસ જો તું રડ નહીં. મારી વાત સાંભળ. હજી ભાઈ ભાભી છે ને એનું સંતાન આવશે ને એને આપણે આપણું સંતાન બનાવીને એનું પાલન પોષણ કરશું. જો સાંભળ, તને ખબર છે કે હું તારા વગર એક મિનિટ પણ નથી રહી શકતો, અને તું છોડીને જતી રહી તો હું કેવી રીતે જીવત? ખબર છે ને તને? બધું સાચું. તમારો પ્રેમ મારા માથા પર, પણ એક સંતાનથી અળગું થવાની પીડા આ સંસારમાં કોઈ નહીં સમજી શકે એક સ્ત્રી સિવાય. બસ કર રાજ, ભાભી સમજાવો ને, તમે સમજાવો ને. ક્યાં સુધી રડ્યા રાખી? હા, રડીને જીવ ના બાળતા રહો. અત્યારે આરામની જરૂર છે. આરામ કેવી રીતે ઊંઘ આવે? ભાભી, મારા પેટમાં તો એ સંતાન હતું. એ સંતાનનો સ્પર્શ, એનો હોવાનો અનુભવ, આ બધું હું કરી શકતી હતી.
તમને તો કંઈ નહોતું ને, પણ તોય તમને મમતાનો અનુભવ થતો હતો ને. પણ જો આમ જીવ બાળવાનું બંધ કર, હા? અને આ એમ સમજ કે ભગવાનની મરજી હશે. ભાભી, હું એને એ જ સમજાવી રહ્યો છું કે મને કે તમે મને શું કામ જીવતી રાખી. જો તું છે ને મારી પત્ની છે. માણસ સંતાન વગર જીવી શકે પણ જીવન સાથી વગર નહીં. અને મને કોઈ વાતનો અફસોસ નથી. તું મારી સાથે છે ને એટલે હું આખી દુનિયા જીતી ગયો એમ સમજી લે. સંતાન ન થાય તો કાંઈ નહીં. અરે આપણી જેવા કેટલાય મા બાપ છે કે જેને સંતાન નથી. હે તો તું શું કામ તારા મન ઉપર બોજ રાખે છે? રાજભાઈ, અત્યાર સુધી મને એમ હતું કે મારા દિયરને કાંઈ ખબર નથી પડતી, પણ આજે મને સમજાયું કે મારો દિયર તો સમજણની મૂર્તિ છે. સાચું કહ્યું જયપા. નિકિતા, મારા ભાઈએ જે કાંઈ ડિસિઝન લીધું ને એકદમ બરાબર લીધું. તમને ખબર છે કે અમે બંનેએ કોઈ દિવસ સંતાન કરવાનું શા માટે નથી વિચાર્યું? કારણ કે અમારો નાનો ભાઈ હતો ને એને હું મારો દીકરો ગણતો. દીકરાની જેમ મેં આનું જતન કર્યું છે. તો તમે જ વિચાર કરો, આ દીકરા વગરની જિંદગી કેવી હોય ને એ અમે સારી રીતે સમજી શકીએ છીએ. પણ આજે મારા ભાઈએ જે ડિસિઝન લીધું ને આ ડિસિઝન ઉપર મને ગર્વ છે. ને એટલો બધો ગર્વ છે ને કે આ મારો ભાઈ છે, એનો મોટા ભાઈ હોવાનો મને ગર્વ છે. કારણ કે હું સારી રીતે સમજી શકું છું મારો ભાઈ તમારી વગર તો નહીં જ જીવી શકે, નહીં જ જીવી શકે. જો હવે રડવાનું બંધ કરો. હવે તારે આરામ કરવાનો છે બેટા. જો આરામ નહીં કરે ને તો તકલીફ વધારે થશે. ભાભી, હું શું કરું?